સમાજની દીકરીઓ માટે આ વિડિયો સાંભળવા જેવો વિડિયો છે. હમણાં જ જોયું મેં એક બાપનું રુદન. દીકરીના વિદાય સમયે એ બાપ રડતો હોય. પણ આ વિડિયો એવો છે કે દીકરીની વિદાય પહેલાં જ એ બાપ મીડિયાની સામે રડી પડે છે. સમાજમાં અનેક એવી ઘટનાઓ તો સામે આવતી હોય પણ આ ઘટના સાંભળીને દરેક મા-બાપનું હૃદય પણ દ્રવી ઉઠે એવી આ ઘટના છે. વાત જ્યારે સમાજની આવે છે, વાત જ્યારે પ્રેમ લગ્નની આવે છે ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય. પ્રેમ લગ્ન કરવા એ ગુનો ક્યારેય ન હોઈ શકે. પણ મા-બાપની સંમતિ વગર, મા-બાપની રાજી ખુશી વગર જ્યારે મેરેજ કરવામાં આવે છે, ખાસ કરીને સમાજની આ એ દીકરીઓ માટેનો સંદેશ છે કે જેમને આજે ખબર નથી કે સ્વતંત્રતા શું કહેવાય અને સ્વચ્છંદતા શું કહેવાય. આજે મારે આ 2 ટોપિક ઉપર આપની સાથે વાતો કરવી છે. આ માધ્યમથી જ્યારે આપ બધા મને સાંભળી રહ્યા છો, ત્યારે સ્વતંત્રતા એ વાતની હતી કે ભોળા મા-બાપ કે એમણે પોતાની દીકરી ઉપર ભરોસો મૂક્યો. કારણ કે એને વિશ્વાસ હતો, મારી દીકરી અડધી રાત્રે પણ કોઈની સાથે ફરશે તો એ સારા વ્યક્તિઓ હશે. મારી દીકરીને કોઈ પણ જાતની એમની જે કળા છે એને આગળ વધારવામાં તકલીફ ન પડવી જોઈએ. એ મા-બાપે આપણા ઉપર ભરોસો મૂક્યો. એને ખબર હતી કે મારી દીકરી આજે જે ઉંમર પર છે, એ ઉંમર ઉપર ઘણાનો પગ એ લસરી જાય. મારી દીકરી એમાંથી નહીં હોય. એટલે તમને એણે અડધી રાત્રે પણ ગમે તેની સાથે ફરવાની પરમિશન આપી. મોડી રાત્રે પણ તમે આવતા હતા તો એમને મંજૂર હતું. કારણ કે એણે તો તમારા સપનાઓ સાકાર કરવા હતા. પણ આ સ્વતંત્રતાની જ્યારે વાત આવે છે, ત્યારે આટલી સ્વતંત્રતા એક મા-બાપ સિવાય આ દુનિયામાં કોઈ ન આપી શકે. વાત જ્યારે સ્વચ્છંદતાની આવે છે તો તમે સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં કન્વર્ટ કરી. સ્વચ્છંદતા એ છે કે તમે કોઈ પણ વ્યક્તિનો વિચાર કર્યા વગર તમે એવું કૃત્ય કરી બેસો છો કે જે તમારી વિચારધારા મુજબનું જ હોય. તમે મા-બાપનો પણ વિચાર નથી કરતા, તમે સમાજનો પણ વિચાર નથી કરતા કે તમારા પરિવારનો પણ તમે વિચાર નથી કરતા. આ વાત જ્યારે સાબિત થાય એ સ્વચ્છંદતા છે. આજની એવી કેટલીય દીકરીઓ આપણા સમાજની દીકરીઓ છે. તમે જે સ્ટેજ ઉપર છો એ સ્ટેજ ઉપરથી અનેક દીકરીઓ તમારા પાસેથી પ્રેરણા લેતી હોય. પણ આજે એવી અનેક દીકરીઓ છે જેની સ્વતંત્રતા હવે છીનવાઈ જવાની છે. એમના મા-બાપ હવે ડર લાગશે. એમની દીકરીને મોડી રાત સુધી બહાર ફરવા દેવામાં, એમની દીકરીના સપનાઓ સાકાર કરવામાં હવે મા-બાપને ડર લાગશે. કારણ કે તમે એવું કૃત્ય કર્યું છે જેનાથી આ સમાજ તો તમને માફ નહીં કરી શકે, પણ તમારા મા-બાપનું તો તમારે વિચારવું હતું. આજે હિબકા ભરતા બાપ દેખાય છે, એની પાસે શબ્દો નથી યાર. એ બાપનું વિચારવું હતું, એ માનું વિચારવું હતું, એ ભોળા મા-બાપ કે જેમણે તમારા માટે બધું જ કર્યું હતું. પણ તમે એમની સાથે વિશ્વાસઘાત કર્યો. એ બાપ એના શબ્દોમાં એ જ બોલે છે, "મને મારી દીકરી ઉપર વિશ્વાસ હતો. એણે મને એમ કીધું હતું કે હું તમારો વિશ્વાસ ક્યારેય તોડીશ નહીં." અને તમે એમની સાથે વિશ્વાસઘાત કર્યો. તમે જે સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરો છો, જે લેવલ ઉપર રહીને તમે તમારું વર્ક કરી રહ્યા છો, તમારું કામ કરી રહ્યા છો, કારકિર્દીમાં આગળ વધી રહ્યા છો, એ લેવલ ઉપર તમારું લેવલ જાળવવું જોઈએ. અને એક દીકરીઓ સમાજની પ્રેરણા લેતી હોય, એને હવે દુષ્પ્રેરણા મળશે. એમની સ્વતંત્રતા તો છીનવાઈ જ ગઈ છે. તમે સમાજને ધ્યાનમાં ન લીધો, નો ડાઉટ ઇટ ઇઝ ઓકે. પણ તમારા મા-બાપનું વિચારવું હતું. એટલે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા જ્યારે બેટી બચાવોની વાત તમે કરો છો, ત્યારે મા-બાપ તો તમને સ્વતંત્રતાથી જીવવા પ્રેરણા આપે જ છે. પણ તમે જ્યારે એને સ્વચ્છંદતા સમજી બેસો છો, પ્રોબ્લેમ ત્યાં ઊભો થાય છે અને એનાથી સૌ લોકો આજે અનેક પરિવારો બરબાદ થાય છે. સમાજને પણ મોટી મુસીબતોનો સામનો કરવો પડે છે. તમારું આ વિશે શું કહેવું છે? સમગ્ર ઘટના તમારી સામે છે. છેલ્લા કેટલાય દિવસોથી વિડીયોઝ પણ તમારી સામે છે. તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. આ વિડીયોને તમારા દરેક પરિવારજનો સાથે, પરિવારની દીકરીઓ સાથે આ વિડીયોને ખાસ શેર કરવાનું ના ભૂલતા. મા-બાપ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા જ વિડીયોઝ માટે ફોલો કરી લેજો અમારા